Hi students, good afternoon. In AI, unit number 11, genetic algorithms. Okay, it is the algorithm and you all are know the algorithm. In this chapter, we can learn the following topics. First, peek into the biological world. In the biological world, we can take the genetic algorithm and the explanation is given. Then the algorithm is given for genetic. Then significance of the genetic operators and termination parameters. So these all four topics are given. Now first the basic introduction is given. We can start with the person name who can build the genetic algorithm. So let's start with the famous quote by Charles Darwin. ચાર્લ્સ ડાર્વિને આ અલ્ગોરિધમ થિયોરી પ્રોવાઈડ કરી હતી જીનેટિક અલ્ગોરિધમ માટેની, બરાબર. અને એમાં શું હતું કે જે પણ આપણે સિસ્ટમમાં ચેન્જ કરીએ છીએ તો એના માટે આપણે અલ્ગોરિધમનો યુઝ કરવાના છે. તો એના માટે આપેલું છે અહીંયા, નેચરલ સિલેક્શન ઇઝ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. કે જે પણ આપણે સિલેક્શન કરીએ છીએ એ નેચરલ હોવું જોઈએ અને એનો યુઝ આપણે કરીને કંઈ પણ સિસ્ટમનું એક્ઝિક્યુશન કરી શકીએ. અને જે છે જીનેટિક અલ્ગોરિધમ એ શેના ઇન્સ્પાયરેશનમાં છે? નેચરલ સિલેક્શન. અને એમાં શું થશે? બોર્ડર ક્લાસ ઓફ અલ્ગોરિધમ્સ એન્ડ દે આર રિફર્ડ ટુ ઇવોલ્યુશનરી અલ્ગોરિધમ્સ. જીનેટિક અલ્ગોરિધમમાં આપણે નેચરલ સિલેક્શન કરવાના છે અને ઇવોલ્યુશનરી અલ્ગોરિધમનો યુઝ કરશો. And the concept of biological evaluation is used to solve all different kinds of problems and has become well known for its reliable global search capabilities. Now the concept of biological evaluation is given and we can use this concept for solve the different kind of problems like global search problems and we can find out the capabilities. Okay. Then the genetic algorithms have been used to solve real world optimization problems. રિયલ વર્લ્ડના જે પણ પ્રોબ્લેમ છે કે જેમાં આપણે સિસ્ટમનું ઓપ્ટિમાઇઝેશન કરીએ, જે પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ, બરાબર. તો એ બધામાં આપણે જેનેટિક અલ્ગોરિધમનો યુઝ કરશું. ત્યાર પછી શું આપેલું છે? Genetic algorithms have been commonly employed to address well-known optimization problems in data science, machine learning and artificial intelligence. હવે જે આ જીએ છે તો એમાં શું થશે? કોમનલી આપણે એમ્પ્લોયનો યુઝ કરશું શેના માટે? કે જે પણ વેલ નોન પ્રોબ્લેમ હશે. લાઈક તમે અહીંયા કોલેજમાં છો તો તમે કોલેજના પ્રોબ્લેમ જે પણ રિસ્પેક્ટેડ ફેકલ્ટી છે, હેડ છે ડિપાર્ટમેન્ટના, એની સાથે ડિસ્કસ કરી શકો, બરાબર. અને તમને એનું સોલ્યુશન મળશે. તો એ જ રીતના જે પણ આપણા એઆઈ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે તો એ આપણે અહીંયા જીનેટિક અલ્ગોરિધમનો યુઝ કરીને સોલ્વ કરી શકીએ, બરાબર. ડેટા સાયન્સના, મશીન લર્નિંગના અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના. ત્યાર પછી શું આપેલું છે? જીનેટિક અલ્ગોરિધમ્સ આર સર્ચ મેથડ્સ બેઝ ઓન પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ સિલેક્શન and genetics developed by John Holland and its collaborators in the 1960s and 1970s. હવે જે આ જીએ છે એમાં શેનો યુઝ કરેલો છે? મેથડ બેઝ. સપોઝ કોઈ પ્રિન્સિપલ છે તો એ કોઈ મેથડ પરથી આવેલા હશે, ઓકે. અને એના પરથી આપણે નેચરલ સિલેક્શન કરવાના છે. તો એના માટે એક પર્સન છે કે જેણે એનું વર્ક આપેલું છે, જ્હોન હોલેન્ડ. ટાઈમ ડ્યુરેશન છે 1960s to 1970s, ઓકે. ત્યાર પછી શું છે? જીનેટિક અલ્ગોરિધમ એન્કોડ થયેલો છે અને ડિસિઝન વેરિયેબલ્સ આવે ઓફ અ સર્ચ પ્રોબ્લેમ્સ ઇન્ટુ ફાઇનાઇટ લેન્થ સ્ટ્રિંગ્સ ઓફ આલ્ફાબેટ્સ ઓફ સર્ટેન કાર્ડિનાલિટી. આલ્ફાબેટ પરથી સ્ટ્રિંગ બને, આપણને ખબર જ છે. આપણે લખીએ હોય તો એમાં કયા આલ્ફાબેટ આવ્યા? એચ અને આઈ, બે આલ્ફાબેટ, બરાબર. અને જે એચઆઈ થયું એ શું થયું? એક સ્ટ્રિંગ થયો.
તો આ રીતના આપણે શું કરીએ, ઇન્ફિનિટી લેન્થ સુધી સ્ટ્રિંગ બનાવી શકીએ, બરાબર. અને એમાં જો પ્રોબ્લેમ હોય તો એ આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરીએ, તો એના માટે આપણને ડિસિઝન વેરિયેબલ્સ જોઈશે. ઓકે, ત્યાર પછી શું આપેલું છે, ધ સ્ટ્રિંગ્સ વિચ આર કેન્ડિડેટ સોલ્યુશન્સ ટુ ધ સર્ચ પ્રોબ્લેમ આર રિફર્ડ ટુ એઝ ક્રોમોસોમ્સ, ધી આલ્ફાબેટ્સ આર રિફર્ડ ટુ એઝ જીન્સ એન્ડ વેલ્યુઝ ઓફ જીન્સ આર કોલ્ડ એલિસ. હવે અહીંયા આપણે શું લેવાનું છે કે જે પણ પ્રોબ્લેમ છે તો એ ક્રોમોસોમના પ્રોબ્લેમ સિલેક્ટ કરવાના છે. આ જે બાયોલોજિકલ સિસ્ટમ છે એમાં, બરાબર, જીન જે છે એની વેલ્યુ લઈને પછી એના પરથી આપણે જે પણ પ્રોબ્લેમ છે એને સોર્ટ આઉટ કરવાના છે. તો એના માટે અહીંયા આપણને આપેલું છે, ફોર એક્ઝામ્પલ, ઇન અ પ્રોબ્લેમ સચ એઝ ધી ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ, અ ક્રોમોસોમ રિપ્રેઝન્ટ અ રૂટ એન્ડ અ જીન મે રિપ્રેઝન્ટ અ સિટી. બરાબર, ક્રોમોસોમ એટલે ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ લઈએ. બરાબર, આપણે સપોઝ સ્ટાર્ટ કરીએ છીએ નવસારીથી સુરત જવું છે, તો ABC D લઈ લઈએ. બરાબર, તો હવે અહીંયા શું કરશું, આપણે આ રીતના રૂટ આપણે બતાવીએ. બરાબર, તો એમાં જે છે, તો એમાં ક્રોમોસોમ જે છે એ શું છે, આ જે લાઇન છે તે, બરાબર, એ રૂટ બતાવશે કે અહીંયાથી આપણે અહીંયા જવાનું છે. અને જીન એટલે સિટી, કે સપોઝ A છે તો એ નવસારી છે, D છે તો એ સુરત છે. બરાબર, તો આ રીતના તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈને ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમ બતાવી શકો છો. પછી શું આપેલું છે એમાં, ઇન contrast to traditional optimization techniques, GS work with coding of parameters rather than the parameters themselves. હવે અહીંયા શું આપેલું છે બીજું, કે આપણે કોઈ ટેકનિકનો યુઝ કરશું GA માટે, કે એ કઈ રીતના વર્ક કરે છે. તો એના માટે આપણને કોડિંગના પેરામીટર્સ જોઈશે. બરાબર, કે જે પેરામીટર પોતાની રીતના બનેલા હોય. એન્ડ ટુ ઇવોલ્વ ગુડ સોલ્યુશન્સ એન્ડ ટુ ઇમ્પ્લિમેન્ટ નેચરલ સિલેક્શન. હવે આપણે શું કરવાનું છે, સારું સોલ્યુશન મેળવવાનું છે, તો એના માટે આપણે નેચરલ સિલેક્શન જ કરશું. અને આપણને શેની જરૂર પડશે, મેઝરમેન્ટ. શેનું મેઝરમેન્ટ, કે જે પણ આપણને સોલ્યુશન જોઈએ છે તો એ સારું હોવું જોઈએ. બરાબર, ત્યાર પછી શું આપેલું છે, ધ મેઝર કુડ બી એન ઓબ્જેક્ટિવ ફંક્શન. હવે સપોઝ કોઈ મેથેમેટિકલનું મોડેલ છે અથવા તો કોમ્પ્યુટર સિમ્યુલેશન છે, તો એમાં આપણે કઈ રીતના કરશું, સબ્જેક્ટિવ ફંક્શન લઈ લઈએ અને એ હ્યુમન સિલેક્ટ કરશે. બરાબર, ચૂઝ કરશે. શેના માટે, ફોર ધી બેટર સોલ્યુશન્સ. ધ ફિટનેસ મેઝર મસ્ટ ડિટરમાઇન અ કેન્ડિડેટ સોલ્યુશન્સ રિલેટિવ ફિટનેસ which will subsequently be used by the GA to guide the evaluation of good solution. હવે અહીંયા આપણે શું કરવાના છે, ફિટનેસ મેઝર કરવાના છે. કે સપોઝ આપણે કોઈ અલ્ગોરિધમ યુઝ કરીએ છીએ તો એ પ્રોપર તો છે ને, એનામાં એરર નહીં હોવી જોઈએ એ મેથડમાં કે એ પ્રોસેસમાં. બિકોઝ જો એ પ્રોસેસમાં જો એરર હશે તો આપણું જે રિઝલ્ટ મળશે એ ઇનકમ્પ્લીટ, ઇરેગ્યુલર મળશે. બરાબર, તો એ આપણે ખાસ જોવાનું છે. બિકોઝ આપણને જે સોલ્યુશન જોઈએ છે એ બેસ્ટ સોલ્યુશન, ગુડ સોલ્યુશન જોઈએ છે, તો એના માટે આપણે એની મેથડ પ્રોસેસને પણ ચેક કરવું પડશે. અને બીજો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ શું છે જીએમાં, નોશન ઓફ પોપ્યુલેશન, કે જે પણ પોપ્યુલેશન છે તો એ કઈ રીતના છે. અનલાઇક ટ્રેડિશનલ સર્ચ મેથડ્સ, જીનેટિક અલ્ગોરિધમ્સ રિલે ઓન અ પોપ્યુલેશન ઓફ કેન્ડિડેટ સોલ્યુશન. હવે અહીંયા જે જીનેટિક અલ્ગોરિધમ છે તો એમાં શું આવશે, પોપ્યુલેશન આવશે. શેના માટે, કેન્ડિડેટ સોલ્યુશન, કે જે પણ અલગ અલગ કેન્ડિડેટ છે તો એ સોલ્યુશન કઈ રીતના મેળવે છે. બરાબર, અલગ અલગ પ્રોબ્લેમને કઈ રીતના ફેસ કરે છે એના પરથી એનું સોલ્યુશન આવશે. ત્યાર પછી શું આપેલું છે, ધ પોપ્યુલેશન સાઇઝ વિચ ઇઝ યુઝલી અ યુઝર સ્પેસિફાઈડ પેરામીટર is one of the important factors affecting the scalability and performance of genetic algorithm. હવે પોપ્યુલેશનની જે સાઇઝ છે
તો એ શેના પરથી આવશે? યુઝરે જે પણ પેરામીટર ડિસાઇડ કરેલા છે એના પરથી. અને એમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયો છે? સ્કેલેબિલિટી એન્ડ પરફોર્મન્સ, બરાબર, કે જે પણ જીનેટિક અલ્ગોરિધમ છે તો એ કઈ રીતના વર્ક કરે છે, એના પેરામીટર, એની મેથડ, પ્રોસેસ બધું પ્રોપર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, સ્મોલ પોપ્યુલેશન સાઇઝીસ might lead to premature convergence and yield substance solutions. હવે આપણે કોઈ નાનું પોપ્યુલેશન લઈ લઈએ, બરાબર, વન સ્મોલ કન્ટ્રી ઓર વન સ્મોલ સિટી, એમાં આપણે પોપ્યુલેશન કાઉન્ટ કરવાનું છે. તો આપણે શું કરશું? એના પેરામીટર લેશું, પછી જે પણ સોલ્યુશન હશે પોસિબલ એને કાઉન્ટ કરવા માટેના, એને બધાને આપણે લિસ્ટ આઉટ કરીને એને જોઈ લેશું. On the other hand, large population size lead to unnecessary expenditure of valuable computation time. હવે બીજા સાઈડથી શું આપેલું છે કે જ્યારે લાર્જ પોપ્યુલેશન સાઇઝ હશે, મોટી હશે, તો ત્યારે આપણે શું કરવાના છે? એવી વેલ્યુને લેશું કે જે ટાઈમ લિમિટમાં હોય. લાઈક આપણે ટાઈમ લિમિટ ડિસાઇડ કરી લઈએ યર વાઇઝ, કે વન યરમાં જે પણ પોપ્યુલેશન એડ થયેલું છે, ડિલીટ થયેલું છે, બરાબર. તો એ રીતના આપણે કન્સિડર કરી શકીએ અને એને સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરીને એ લાર્જ જે પણ પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ કરી શકીએ. ત્યાર પછી અહીંયા એક ફ્લો ચાર્ટ આપેલો છે જીનેટિક અલ્ગોરિધમ માટેનો, બરાબર. તો એમાં શું આપેલું છે? આ અલ્ગોરિધમનો ફ્લો ચાર્ટ તમને એક્ઝામમાં પૂછાય તો તમારે ડ્રો કરવાનો છે, બરાબર. અને એમાં જે પણ દરેક ટર્મ છે એને બધાને એક્સપ્લેન કરવાના છે. ઓકે, તો પહેલાં ડાયાગ્રામ આપેલો છે અને ત્યાર પછી આપણે દરેક જે પેરામીટર્સ છે તો એને ડિટેલમાં જોઈશું. તો પહેલાં છે સ્ટાર્ટ અને સ્ટોપ, આ બે તો આવવાનું જ છે ફ્લો ચાર્ટમાં. પછી પ્રોસેસ છે અને આ કન્ડિશન્સ છે, બરાબર. સ્ટાર્ટ પછી ઇનિશિયલાઇઝ આવશે, પછી ઇવેલ્યુએટ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે આપણે કન્ડિશન લેશું. ઇફ સોલ્યુશન ઓપ્ટિમમ ઓર આઈ ઇઝ ઇક્વલ ટુ એન, જો એ ટ્રુ હશે તો પ્રોસેસ અહીંયા સ્ટોપ થઈ જશે, પણ જો એ ફોલ્સ હશે તો શું થશે? સિસ્ટમને આપણે સિલેક્ટ કરશું, ક્રોસ ઓવર ધેન મ્યુટેશન, આ બધી પ્રોસેસને આપણે કરવાની છે. અને ત્યાર પછી આપણે આવવાનું છે ફિટનેસ ઇવેલ્યુએશન, પોપ્યુલેશન રિપ્લેસમેન્ટ એન્ડ આઈ ઇઝ ઇક્વલ ટુ i+1. ઓકે, તો આ રીતના આખી પ્રોસેસ કમ્પ્લીટ થશે અને પાછું એ સોલ્યુશનને ફાઇન્ડ આઉટ કરશે. જો સોલ્યુશન ઓપ્ટિમમ હશે તો જ એ એક્ઝિટ થશે, નહીં તો આ જે લૂપ છે એ લૂપ ફરિયાદ કરશે જ્યાં સુધી આપણને ઓપ્ટિમમ સોલ્યુશન નહીં મળશે ત્યાં સુધી, બરાબર. તો અહીંયા જીનેટિક અલ્ગોરિધમનો ફ્લો ચાર્ટ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક જે આ પેરામીટર છે, બરાબર, આના ફ્લો ચાર્ટમાં એને આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, હવે આપણે થોડું રિવિઝન જોઈ લઈએ. તો આપણે આજે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 11 જીનેટિક અલ્ગોરિધમ્સ. ઓકે, તો એમાં આપણે આ દરેક જે 4 અલગ અલગ સબ ટોપિક્સ આપેલા છે એને શીખવાના છે. એમાંથી આજે આપણે 2 જોયા, બરાબર. પહેલું આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કર્યો કે ચાર્લ્સ ડાર્વિને એક ક્વોટ આપેલો છે જીનેટિક અલ્ગોરિધમ માટે અને એના માટે આપણે નેચરલ સિલેક્શન જ કરવાનું છે, બરાબર. ત્યાર પછી થોડું એક્સપ્લેનેશન આપેલું છે. પછી આપણે ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કર્યો પીક ઇન્ટુ ધ બાયોલોજિકલ વર્લ્ડ, કે બાયોલોજિકલ વર્લ્ડમાં આપણે એને કઈ રીતના લેશું. તો એના માટે જ્હોન હોલેન્ડે ટ્રાય કરેલી છે 1916 એન્ડ 1970s. અને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ટ્રાવેલિંગ સેલ્સમેન પ્રોબ્લેમનું. ક્રોમોસોમ શું ડિસાઇડ કરશે? રૂટ. અને જીન એસીટી જે આપણે એક્ઝામ્પલ જોઈ ગયા આગળ, બરાબર. ત્યાર પછી એનું થોડું એક્સપ્લેનેશન આપેલું છે અને ત્યાર પછી આપણે બીજો સબ ટોપિક જોયો જીનેટિક અલ્ગોરિધમ ફ્લો ચાર્ટ, બરાબર. તો આ ફ્લો ચાર્ટ તમારે આ રીતના ડ્રો કરવાનો છે અને ત્યાર પછી એમાં જે દરેક વસ્તુ છે એને ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે.
તો આપણે આજે આ બેઝિક ડાયાગ્રામ જોયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દરેક પ્રોસેસને ડિટેલમાં જોઈશું, બરાબર. જીનેટિક અલ્ગોરિધમના ઓપરેટર્સ એન્ડ પેરામીટર્સ. પછી આપણે સિલેક્શન ઓપરેટર્સ પણ જોઈશું. જે પણ દરેક ઓપરેટર હશે એને વિથ એક્ઝામ્પલ ડિટેલમાં આપણે જોવાના છે, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. થેન્ક યુ.